કરતા એક પર સ્ત્રીની અંદર એનું મન બેસી જાય છે, જંગલની અંદર લાકડા વેણવા જાય અને અધમ નિરાચારી દુરાચારી પાપાચારી પોતાના નિત્ય કર્મ ભૂલીને અને ખરાબ વૃત્તિની અંદર જાય છે. જ્યારે એના ઘરે સંતોની પધરામણી થાય છે ને, એક નાનું બાળક હોય છે એની ઘરની અંદર, તો એ અજામિલની સ્ત્રીને શું કહે છે સંતો કે ભાઈ તારા દીકરાનું નામ છે ને નારાયણ રાખે. પણ જ્યારે અંતિમ અવસ્થા આવે છે ને અજામિલની, તો યમના દૂતો એને લેવા આવે છે અને હાય હાય કરતા મૃત્યુના ભયથી એ નારાયણ નારાયણ પોતાના બાળકનું ઉચ્ચારણ કરે છે અને થાય છે શું કે વૈકુંઠમાંથી ભગવાન એના પાર્ષદો મોકલે છે. યમદૂતો કહે છે કે ભાઈ આને આખી જિંદગી હાય હાય કરી, ખરાબ કર્મો કર્યા, છતાં હવે અંતિમ અવસ્થામાં યુવતો શું કહે છે ભગવાનના કે એને નારાયણનું સ્મરણ કર્યું, ભલે અનાયાસે પણ એને ભગવાનનું નામ દીધું એટલે આજે અમે એની મુક્તિ આપીશું. બીજી એક મહાત્માની અંદર કથા છે કે આત્મદેવ નામનો બ્રાહ્મણ એની પત્ની ધુંધુલી ભગવાનની દયાથી બધું જ હોય છે પણ સંતાન નથી.